બનાસ ડેરીને લઈ મહત્વપૂર્ણ સમાચાર। શંકર ચૌધરીની સામે માવજી પટેલ પોતાની પેનલ ઉતારી શકે તેવા સંકેતો। માવજી પટેલ જેવો શંકર ચૌધરીની સામે પોતાની પેનલ ઉતારી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। શું આ વખતે તૈયારી ખરી કે બનાસ ડેરીની ચૂંટણીમાં સામે પેનલ ઉતારશો શંકર ચૌધરીની? બધા જિલ્લાના બધા સહકારી આગેવાનો ભેળા થઈને નિર્ણય કરશે। સહકારી આગેવાનો કહેશે યોગ્ય હશે તો વિચારીશું। નહીં પ્રજાને વ્યાજબી લાગે તો ચાલુ રાખે, વ્યાજબી લાગે ફેરફાર કરે તો લોકશાહીમાં પ્રજાના હાથમાં છે। મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં હવે ચૂંટણીનું એલાન થઈ ગયું છે। એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીને લઈ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસ ડેરીની અંદર ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને બનાસકાંઠાની ચૂંટણીની તારીખો જાહેર થતા હવે રાજકીય આગેવાનોની સાથે જ સહકારી આગેવાનો પણ હવે ક્યાંક ને ક્યાંક મેદાને ઉતર્યા છે। શંકર ચૌધરીની સામે માવજી પટેલ પોતાની પેનલ ઉતારી શકે તેવા સંકેતો અત્યારે સામે આવી રહ્યા છે। માવજી પટેલે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આ વાતને લઈ એલાન કર્યું હતું, ત્યારે હવે માવજી પટેલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે બનાસ ડેરીની ચૂંટણીમાં પણ ઝંપલાવી શકે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે। માવજી પટેલ જેવો શંકર ચૌધરીની સામે પોતાની પેનલ ઉતારી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થતા જ હવે સહકારી આગેવાનો એક બાદ એક મેદાને આવી રહ્યા છે। એ જ રીતના હવે માવજી પટેલ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડવાના મૂડમાં હોય તે રીતના તેઓ પણ હવે સક્રિય દેખાઈ રહ્યા છે। માવજી પટેલ સાથે જ્યારે અમારા એડિટર પ્રદીપે તેમની સાથે વાતચીત કરી આ મુદ્દે, ત્યારે માવજી પટેલે શું કહ્યું આવો તે પણ સાંભળીએ। સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું। માવજીભાઈ, બનાસકાંઠામાં બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। હાજી થઈ ગઈ। વિધાનસભાની અંદર વાવની પેટા ચૂંટણીમાં જે કંઈ પણ ચર્ચાઓ થઈ, શું આ વખતે તૈયારી ખરી કે બનાસ ડેરીની ચૂંટણીમાં સામે પેનલ ઉતારશો શંકર ચૌધરીની? એ તો બધા જિલ્લાના બધા સહકારી આગેવાનો ભેળા થઈને નિર્ણય કરશે। અચ્છા, તમારી કોઈ તૈયારી નથી એવી કે આ વખતે આપણે સહકારિતા ચૂંટણી લડવા જવું છે? વ્યક્તિગત કોઈ તૈયારી નથી। અચ્છા, વ્યક્તિગત કોઈ તૈયારી નથી। સમાજના આગેવાનો અને જિલ્લાના સહકારી આગેવાનો કહેશે તો? સહકારી આગેવાનો બધા કરી આપે। અચ્છા, એ નહીં માવજીભાઈ, સહકારી આગેવાનો તમને એમ કે તમારે ચૂંટણી લડવી, આ વખતે તમારે લડવાનું છે તો? સહકારી આગેવાનો કહેશે યોગ્ય હશે તો વિચારીશું। અચ્છા, પેટા ચૂંટણી વખતે તમે કીધું હતું કે આવનારા સમયમાં સહકારી ક્ષેત્રમાં પણ આપણે ચૂંટણી લડશું એમ? સારી લડશું ને, ચૂંટણી છે ને, ચૂંટણીની પ્રક્રિયા ચૂંટણી જ કરે। અચ્છા, તો આ બનાસ ડેરીની ચૂંટણીમાં ઈચ્છા ખરી? બનાસ ડેરી સમય આવે ત્યારે થાય ને। તો સમય એટલે આજે જાહેર થયું છે, હવે પ્રક્રિયા થશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે બધી। હા, ફોર્મ ભરાશે, મેન્ડેટ આપવાની પ્રક્રિયા થશે, પછી થશે આગળ। અચ્છા, એટલે તમે હજી એવી આશા રાખી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી તરફથી કે તમને મેન્ડેટ આપે? ના, અમારે કોઈ મેન્ડેટ ની આશા નથી। અચ્છા, કોઈ મેન્ડેટ ની આશા નથી। તમારે જિલ્લાના સહકારી આગેવાનો નક્કી કરીએ એ પ્રમાણે કોઈ મેન્ડેટ માટે નથી સવાલ। અચ્છા, તો માવજીભાઈ તમે કેવી રીતે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવશો મેન્ડેટ વગર? પ્રક્રિયાનું ચિત્ર આયા તૈયાર થશે ઓટોમેટિક। અચ્છા, એટલે આવનારા સમયમાં આપોઆપ એ પ્રક્રિયા નક્કી થઈ જશે આપોઆપ? તો સ્વાભાવિક થાય ને, એ તો જરા ડિમાન્ડ કોણ કરે છે, કોણ કરે છે અને મેન્ડેટ મળે છે એના ઉપર લોકોનો રવૈયો જવાનો। અચ્છા માવજીભાઈ, અત્યારે જે બનાસ ડેરીની અંદર જે શાસન ચાલી રહ્યું છે, જે ડિરેક્ટરો હતા અત્યાર સુધી, એમની કામગીરી કેવી હતી? હવે એ તો ડિરેક્ટરો હતા અને બાકી તો દૂધ ઉત્પાદકોને પણ કે જે દૂધ ભરાવતા હોય એને ખબર હોય ને। હા, એ તો હવે દૂધ ઉત્પાદકોને ખબર હોય। તમને શું લાગી રહ્યું છે, બનાસકાંઠાના જે ખેડૂતો છે, પશુપાલકો છે, એમની સાથે અન્યાય થતો તો એવું કોઈ વાતચીત? તમે જયારે વાવની પેટા ચૂંટણીની અંદર તમે ઉભા હતા
તમે વાવની ખેડૂતોને પૂછો, દૂધ ઉત્પાદકોને પૂછો ને કહેશે આપને. અચ્છા, હું એવું પૂછું છું માવજીભાઈ કે પરિવર્તન લાવવું જોઈએ કે પછી આ જે ચાલી રહ્યું છે એ શાસન યોગ્ય છે? નહીં, પ્રજાને વ્યાજબી લાગે તો ચાલુ રાખે, વ્યાજબી લાગે તો ફેરફાર કરે, તો પણ લોકશાહીમાં તો પ્રજાના હાથમાં છે. અચ્છા, તમે વાવની પેટા ચૂંટણીમાં જયારે પ્રચાર માટે જતા હતા થરાદ વાવ અને સુઈગામ વિસ્તારની અંદર, ત્યારે તમને કોઈ લોકો કહેતા હતા કે માવજીભાઈ બનાસ ડેરીની અંદર આ પ્રકારની વાતચીતો ચાલી રહી છે, બનાસ ડેરીમાં આવા કોઈ કામકાજો થઈ રહ્યા છે? ના, એ કોઈ વિષય આવ્યો જ નથી. અચ્છા, બિલકુલ માવજીભાઈ.